મારા જતો નહીં ના પૂરા પલાળ્યા બધા મારા. કેટલા પૂરા બગડી ગયા મારા. શું કેવું ત્યાં સુનો પડ્યા પડો. હપ્તાનો ફોન આવ્યો, કાલે આવ્યો તો આજે ફોન આવ્યો. પૈસા આને હપ્તો તો પડવાનો બાઇકનો નહીં ઉપાડવું હે જ નહીં તું કર્યા કર. નહીં ઉપાડવો જ નહીં. તું ફોન લગાય ઉપાડવો જ નહીં. પૈસા નહીં એક તો હપ્તો તો પડવાનો. તમે વાયના આવો? હો એકન ના છે. ઓ શકુની ઘર જોયું? શકુની? હા હો જોયું હો. ચી બાજુ ઘર આવ્યું? ઘર અહીં વર્ષો નીકળ્યો પેલું જ ઘર આવી ગયું. એવું આવીને અમારવાનું? હો એકન જ બહુ આખું નહીં હવે અહીં ઓમ મળી જો એક આવી જાય એવું? હો હા વાંધો નહીં હેલો. કાકા હા લ્યા જે પૂરો હવે હું રમવા જાઉં. તો નહીં રમવા આજે હમણાં પાછો તો છે કેરો. હા અલે આ તો મારા કાકાને કહેજો પછી જલ્દી દોડવા દે. કાકા કાકા તમારો બાઈક નો હપ્તો લેવા આપણા ઘરે આવો. ફોન તો આવ્યો તું હપ્તો જે આપણે ઘરે આવો આપણા શેડામી આવો. તું કોઈ કહેતો નહીં કે મારા કાકા ઘરમાં તો આવો તો પૂછું કે બા જેમ કહેજો હું હા હું આપણા નકરા કોભે કોભા કાલ્યા હો અમને તો ખાના માટે કાલ્યા. એક્સક્યુઝ મી તમે કોણ હો? અમે હપ્તા વાળા. આમાં કઈ જમા આયા? સમ તમારા ઘરે આયા હપ્તો લેવા. હનો બાઈક નો હનો તે બાઈક નો? હા અમે તો પેટ્રોલ બાઈક ચલાવીએ. મારું ઓળશું છોકરા હતા બાપના મોકલ નહીં યાર. મારા પપ્પા ઘરે નહીં બહાર ગયા. ચોકન જ્યાં બહાર બહાર નું ગામ તો કે કયા ગામ જ્યાં એ મને નહીં ખબર હું તો ઊંઘી જતો આટલો. અને બાઈક ચો લઈ મેલ્યું એમને અંગાટ લઈ ગયા બધું અંગત લઈને જ્યાં હા. હતા કાકા મેં ફોન કર્યા ઉપાડતો નહીં. આ જો અચલા ફોન કર્યા. અચલા કરેલા. હા કે ફોન માં ખીજામાં તારા ખીજામ ના હોય પણ તા કાકા કેતો ખરી તા કાકો ફોન ને ઉપાડતો હપ્તો નહીં ભરતો બાઈક ખેંચવા આવ્યો હું. માજુ ફોન નહીં ને કે ફોન કરું. ઉભો રે ફરીથી મને ફોન કરવા દે. જો આ કર્યો હારી રિંગટોન હા ને. ઓ આ તારો કાકો ફોન જ નહીં ઉપાડતો મારો શું કરવાનું હવે એમ કહેજો તમારે. સ્વિચ ઓફ કર્યો છે ફોન. અરે આ રિંગ વાગે હાલો સ્વિચ ઓફ કર્યો ફોન. તમારે કરવાનું એમ કહી દેજો મને એટલે મને ખબર પડી જાય. નહીં ફોન નહીં ઉપાડતા કોઈ વાતનો જવાબ નહીં હાલતા નહીં હપ્તો નાખતા. મારે જવાબ આવવાનો એટલે બાઈક હું મારા માટે લઈને જતા તમે હા એ હું ચલાવું બાઈક. તારો કાકો ચાલવા લે તું પાવર થી ચમ વાત કરી. હું ચલાવું તો મને નહીં કહેવાનું મારા કાકાને કહેવાનું. બોલા હતા કાકા બોલા દાબ તો હપ્તો લીધા વગર જવાનું નહીં હોય એમ ફર. મારા કાકા બાજી મને નહીં ખબર તો કન જાય. ગમે ત્યારે આવશે ખરી તા કાકો આવશે. હા તો પૈસા જાય પાણી ભરતા ફટાફટ. આ બોલાવું મારા ઓળશ્યા અમને વળી પ્રેમથી વાત કરી એટલે આ ટાનો ચડાવે.
ખબર નહીં પડતી. હા આમાં ઘરમાં પાણી પટી ગયો. એટલે તાર બાપ તો ઉકલી નહીં ગયો ને. ના હા તો બસ ત્યાં બે જાય છોનથી તારા ઘરનું પાણી નહીં પીવું. એટલે તમારા ઘરના તારા કાકા પેલું શું કહેવાય પેલા કુટુંબમાં કોઈ હા નહીં? ના કોઈ ચમ બધા મરી ગયા? એવું ના કહેવાનું હો મારા કાકાને બધું મને રીચળ હ. રાણે રીચા તને હું તમારા કુટુંબ વિશે વાત કરું તો તમે ચી રીચળ. ઉભો થાઉટ વાય નહીં બેસવાનું. આ સાહેબ બે હે ખબર નહીં પડતી મોટી કંપનીના. ખાટલો મારો હ. એટલે ખાટલો તમારો તે હપ્તો લેવા આવ્યો. હપ્તો કાઢે જ ફટાફટ મારો. તાર કાકો ચાન આવશે? બાકી જાન તો રૂપિયા નહીં. એટલે હમણાં હવે બહુ રીચ ચડે. તો કરવાનું હું તમારે એમ કહી દેજો મને. મને હું ખબર શું કરવાનું હોય. તું એકલો ચમ કરે તાર બધા જ આવી ગયા તા ઘરના. મને હું ખબર એટલે આવી ગયા બધા. તો તને ચમ ના લઈ ગયા? મારે નાટું જાવું. ચમ નતું જવું? એ મારી મરજી. કુવામ પરત નહીં ગયો ને તાર કાકો? ના બાજી આવ્યો તો. આ ચોક ફોન કર્યો તો ચોક નર્મદામ પરમાદામ પડે તો. પણ મારા કાકા એવું કરે જ નહીં. એવું હં. મારું ઓછું કાઠું કર્યું. ફોને વાને ઉપાડે નહીં. ઘરે આવે તો સેટિંગ ના છું. હવે મારા હપ્તો લઈ જવાનો જ ચેતા. બાઈક કે ઘરે હ નહીં. અલે યાર તું હન તો ગમે તેમ બોલતા તારા આજુબાજુ કોક તો હશે ને. રહેનારો તો બસ ગમે તેમ ચાલ હે ને ફટાફટ. હું આગેવાનને બોલાઈને આવું. હા એ આગેવાનને બોલતા જાય ફટાફટ. મારે યાર બહુ હપ્તા હજુ જેટલી જગ્યાએ હપ્તા લેવા જવાનું હોય ને આવું ના ચાલે યાર તમારે. આવા તો બાઈક જ ના હલાય. ખાલી ખોટા હાલ દે. હપ્તા ભરવાની ટેવર તો હોતી નહીં. બોલ ભાઈ છેલ્લા દેવા પૈસા હા સાઈન કરી આપે મોકા આવે ને ફોન કરો એમનું જણા થોડીક મેટલ પતાય. બાબા હવે બોલ. સાહેબ આવ્યા હા. ને તે પાવર વાળા મારું ઉપર નહીં કે શું કે બાઈક નો હપ્તો લેવા આવે એટલે મને મારો હ. મારા ઓવા હેડ તાણ હું આવું તારી સાહેબ ની એક્ટિવા. હવે ચાર કાઢ લઈએ હતા આપણે નાહી ના જાય ને રે. બોલો ચમ આવ્યા હતા? હપ્તો લેવા આવ્યો હું. આનો હપ્તો આ બાઈક નો કાના બાઈક નો ઓન કાકાના. એમ કાકાના હોવા આજ દી સુધી કોઈ દાડો કોઈ હપ્તો લેવા નહીં આવ્યો ને તમે ચોથી હપ્તો લેવા આવી ગયા? એટલે ચમ ચમ મારી ગાડીઓ કેટલી 50 વાળો કોઈ દાડો કમ્પ્લેન નહીં આવતી ને તમે ડાયરેક્ટ હપ્તો લેવા આવી જાઓ. તમારી વાત બરોબર હ પણ અમને બાઈક નો હપ્તો નહીં ભર્યો. 2 હપ્તા ચડે હા એક બાઉન્સ થઈ ગયો હ. તો મેં 50 થી 100 ફોન કર્યા. કાલનો ફોન કર્યો એમને ફોન ના પડે એટલે મારો હોય આબુ પડ્યું. બરોબર તો હવે એમના ઘરે આવ્યો હું. તેન કાકો મારવાનું તો આવો પણ એના છોકરા ને આવે ને ચોઈને માર્યો હ. એ રોતો રોતો આવ્યો કે કાકા મને માર્યો. હું તને ચાર માર્યો લે. લાફો નહીં મી ગયો. અરે ઉભો થાય ને તું યાર ઉભો થજે. અરે પણ કાકો હપ્તો લેવા આવી ખબર પડશે ને અરે પણ તમે પૂછ્યા વગર ઘરે? અરે પણ તમે ઠોકો લ્યા. પૂછ્યા વગર? બહુ ઉભા રહો પણ મારી વાત તોફો તમે કાકા. તમે ડાયરેક્ટ કહેતા ના ઠોકી દો. હું તમે કોઈ કર્યું કહું. તમે ઉંમરમાં મોટા એટલે મારે તમે કોઈ બોલાવ્યું નહીં. તમે એકવાર એમને ફોન કરો. હું હવાનો હોય બેહી રહ્યો હોઉં. મારા 2 હપ્તા એમને બાઉન્સ ચડે હા બરોબર. તો એમને ફોન કરો હું એમને વાત કરી લો બરોબર. પછી હું જતો રહો તમ તારે. મારે હું ફોન કરું હેડો. હા તમે ફોન કરો એને હોય બોલાવ. હું હવાનો હોય બેહી રહ્યો હું. શકુની ફોન લગાવતા હા લગાવ. મને બનતા લાગે ને તો એ ઉપાડશે જ નહીં જ. એટલે આગેવાનો ફોન ના ઉપાડે એવું બને યાર. તમે કેવી વાત કરો હવે? હા તમારું ઉપર જ ખબર નહીં. હાલો બોલો આગેવાન. હા જકોની બોલ. શું કહેતા હતા? અરે હપ્તા વાળો આવ્યો પેલો બાઈક નો. એટલે આ હપ્તા પણ હું યાર ક્યાં નહીં યાર. ક્યાં તમે? હું તો યાર બહાર ગયો. 2 હપ્તા ચડ્યા યાર તમારે આવો યાર તમારા ઘરે. બે વાત સાચી. 2 હપ્તા ચાલ્યા. તમે કોણ કોણ હો? હું 2-3 જણા તમે આવો. ચોકણ આપણો સાપડે હોવા સાપરે પહાલા ધાર્યા. આવું પડશે. આવું તો રે ને આ પેલો કૂટ કરી રહ્યો મેં તો થાપ આવ્યો બરાબર નો. હાલ તો તમે હે એટલે હું આવું હેડો કરવા. હાલો એ હાર આવું. એવું પડશે. હપ્તા રોશન મિલશે નહીં. હપ્તાના બીકમાં તો
છેલ્લા ખંડમાં આવીને હંતો હતો તોય હપ્તાવાળો આવ્યો ને. આગેવાન આવીને ફોન કરવા જવું પડશે બોલો આગેવાન અલે હપ્તો લેવા આવ્યો હારો બાઇકનું યાર તમારા બે હપ્તા ચડ્યા તમે હું યાર બહાર જતો યાર ચોકન બહાર ગયા હતા તમે એટલે યાર બહાર જતો થોડું કામ હતું તે શું કહેતા સાહેબ હપ્તાનું કહેતા હતા. હપ્તાની લોઢી કૂટી રહ્યા કાકા હવે વાત થઈ જાય તમે પૈસા કાઢો હડો કાકા કહી દો યાર આવું ના હોય કાકા 2 હપ્તા ચડ્યા બરાબર હા અરે એ તો મારે હું જોવાનું યાર કઈ ચડ્યા અરે પણ કાકા તમે યાર ઠોક ઠોક કરો યાર તમે ચાલે આઈ પત્તાની રાખો યાર કોણ હા તમારા કાકા આમાં આગેવાન હું બોલના અરે પણ આગેવાન યાર આઈ ડાયરેક્ટ દેવા માંડે તમે કોક બોલ્યા છે પણ હું એમને કોઈ બોલે નહીં. હપ્તો આલ દે તમતા બી અરે 2 હપ્તા ચડ્યા હશે કોને આવું ના હોય યાર ત્રણ હપ્તા ભેગા બાઈક તો લાવ હું બાઈક ખેંચી બાઈક લઉં તો યાર બહાર લઈ ગયો પેલો ભાઈબંધ અરે હાલ તમારો છોકરો એમ કહેતો કે મારા કાકા બાઈક લઈ ગયા બુજીને આલવા જતો એટલે આવું ના હોય આગેવાન તમે અહીંયા મોટા અલે હું મોટા તો શું કરું આગેવાન મારા થોડા હપ્તા ભરવાના શકુની હપ્તા ભરવાના યાર હા તો તાર તમે કહે કો ને આવા મને લાફા મેલવા આવો તો એને કોક તો કહો ત્યાં પણ હાલ પૈસા નહીં મેં કીધું તો આવતા મહિને ભર દે હપ્તા પણ તમારા તેવર ના હોય તો હું લેવા પર લેવો બાઈક હા? અલે એનું શું મારીશું? ખબર પડતી નહીં. અરે પણ લે તારા હપ્તો દુખવાનો હોય આ રીતના ઘરે આવીને કોઈને મરાય નહીં અરે મળે તમને આ તમારો આગેવાન મારે તો હું તમને ના મારે કુ હા એ તો ગામના આગેવાન અલે તું આ ગામમાં પાવર ગોમનો કાઢી તો મારે આગેવાન કરા અલે આ. શું કરી હા? અરે પણ બાપા આ પજે લાગુ આજે લાગ. હા પજે લાગુ પણ એવું નહીં બાપા હવે 2 હપ્તા ચડ્યા તો કાયદેસર એમાં ભરવા જ પડે ને પણ એ તો ભરશે યાર પૈસા આજે. હવે એને હપ્તો નહીં ભરે તો મારા મી કપા હા અલે આવતા મહિને હું હાલ દે યાર ના લે દા ભરત મુની પોરા આગળ હા, ભરજે. હું હાલ દે. અરે હજુ આવતા મહિને ત્રીજો હપ્તો આવશે ત્રીજો ભેગા અલે ભરી તો હપ્તો આવે તો હું અલ્યા મારા વાંધો નહીં બીજો હપ્તો પાઈ ભરજો પણ અત્યારે થોડા ઘણા હાલ દો 1 હપ્તાના તો હાલ દો યાર ખાવાનું આમ બેહી રહ્યો હું તો હાલીશું પછી યાર પાણી ક્યાં નહીં યાર હાલ માગું હે નહીં યાર સાહેબ મારે ખાતામાં પડે યાર અરે તમારા તો કોમ જેવા કદી આ ગામમાં તો તમારા કદી ગામમાં હું હન તે બાઈક જ ઈ લેવા આવશે ને તોય છેલ્લે હન તે આટલો બા કરી નાખે આવો ના ના હોય હોય તો યાર. લાઈન ભરો તાણે જમ તો તને ટેવન ના હોય તો બાઈક જ ના લઈએ હું એમ કહું એ તો આલસી પેલા મહિને હજુ પેલા મહિને પછી એમ ચડાવ આપે તો નહીં આવે ને તો 100% હું બાઈક ખેંચી જાય અલે બાઈક ખેંચી દેજો ને કાંટા આવે તો મને ખેંચી દે તમારી પણ બેંકમાં. તમારું ને ખેંચવા હું કહું કાકા મને તમે રાખજો બેંકમાં. ઉંમરમાં મોટા હા. મારે તમને ખેંચવું ને તમે હવે કાઢા ચોક હું લઈ જાઉં તમે ઉકલી જાઓ તો બરોબર હા જવું તો શાંતિ જતા રહે અરે અમે જવું કે કાકા હા જતા રહે હજુ કહું હાલ દો થોડા ઘણા હા અને તો લાઈન આવી થોડા ઘણા યાર અરે હાલી દો ને યાર પેટ્રોલ ના તો હાલો હું એમ કહું પેટ્રોલ ના તો હાલો નહીં યાર ભાઈ હવાનું કાજુ નહીં હજુ મીએ એ તો નાસ્તો કરી લેજો તો દે તો નાસ્તા ના હાલો એ તો તમારા પૈસે નાસ્તો કરવાનો હોય આ યાર. મફત ની થાપો મેલી ગયા હાલ હપ્તા તમારું ઘર નાસ્તાના પૈસે યાર મારા વાળા છે ઈ વાત કરો બહુ રૂપિયા આલી દો નાસ્તા ના કાકા એવું ના નહીં યાર તમે કરશો રમતા જાઓ ને યાર પેલા મહિને તમતા હાલી દો યાર આવ ના કરશો એટલે અલા પચ્ચા આવ ના યાર એટલે આગેવાન તમારા જોડે વાત આલો ને યાર મારા જોડે તો નહીં યાર પૈસા પેટ્રોલ ના તો હાલો ખાવા પીવાના હાલ્યો 500 રૂપિયા પકડો હા આ ભલે લાફો મિલી જાય પણ એને આગેવાન હા, બાર. આગેવાન પર 500 આગેવાનનું નામ તો હોય નહીં. રૂપિયા હાલે યાર. ના પછી લાગુ પણ આગેવાન હા, હું કહું જય માતાજી અને અમને કહેજો આવતા મહિને હપ્તો ભર આવતા નાખા મહિના ટાઈમસર ભર દે આબુ ના પડવા ને તમારે ભરોસે આબુ ના જવું પડો વાંધો નહીં આબુ પર જ આવજો હા હવે એટલે ચાવી ચોઈ દે ઓ કાકા અહીંયા ચાવી તો હાલો યાર ચાવી તમારી તમે તો મેલી ખબર નહીં યાર ચાવી મારા આમાં ભરાયેલી જ હતી હવે તો હું તો કોણ કાઢજી શું ખબર હોય યાર આ બતાવ તો ખરી પણ કાકા તમે આ છે ને ચોરીનું કામ ચાલુ કર્યું શું ચોરી કરી યાર પેન તો ખાતામાં ચાવી પડી હતી લઈ યાર. લીધી યાર હાવ આવ ના હોય ખાતામાં પડી કાકા હતી ચાવી યાર પણ હું ચાવી કે હું કદી કોઈ બી ના ઘરે હપ્તો ઉઘરાવા જાઉં ને હાર બે જો જવ શાંતિ હેડો જાઉં જ ના કાકા હા, જો. ટાઈમ સર પેલો હપ્તો હા, વાંધો નહીં, આઈ જા. તો ને પેલા મહિને ભરી દેવું તો હા. સારું તાર હું જાઉં હા અમે લે ક્યાં આવવું પડે વખતે આબુ નહીં પણ નકા અમે ને તારે તો બાઈક ખેંચી લઈ જાય હા, વાંધો નહીં. તમતા જાઓ